નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છે લાઈવ મોહનથાળ કેમ્પના મેડિકલ કેમ્પમાં અને અહીંયા બેનશ્રી છે તો એમને પૂછીએ કે કેવી સેવા ચાલી રહી છે અહીંયા. જય અંબે. કેવી સેવા ચાલી રહી છે અહીંયા? બહુ જ ઉત્કૃષ્ટ સેવા ચાલી રહી છે. અહીંયા આગળ રોજે અમારે હજારોની સંખ્યામાં લોકોને અન્ન પ્રોવાઈડ થઈ રહ્યું છે અને મેડિકલ સેવા પ્રોવાઈડ થઈ રહી છે. અમે લોકોએ જોયું કે આગળથી બધા જે આવી રહ્યા છે પદયાત્રીઓ, જેમને ડ્રેસિંગ કરી આપવામાં આવે છે, તો શું છે કે એકદમ નાજુક ડ્રેસિંગ કરેલું હોય તો એમને 2-3 કિલોમીટર પણ ના ચાલે. એટલે અમે લોકોએ છેલ્લા 2-3 વર્ષથી જ અહીંયા મેડિકલ સેવા પણ ચાલુ કરી છે. પણ ધીમે ધીમે અમારી મેડિકલ સેવાની ટીમ પણ મોટી થઈ રહી છે અને પદયાત્રીઓનો અમારા પરનો ભરોસો પણ વધી રહ્યો છે. ઇવન 2 ડૉક્ટર્સ પણ છે અને અમને લોકોને ટ્રેનિંગ પણ આપી છે. આખા વર્ષ દરમિયાન અમને ટ્રેનિંગ આપે કે તમારે ડ્રેસિંગ કેવી રીતે કરવાનું, કે 1-2 જણા એવા હતા કે જેને મસાજ એવું થયું હોય. રેર એવા કેસીસ આવતા હોય છે. લેડીઝ પ્રોબ્લેમ હોય. એક નાનો છોકરો આવ્યો હતો કે જે બાઇક ઉપર જતો તેના પપ્પા સાથે પણ પડી ગયો અને એને હાથમાં ક્રેક પડી, તો એને પણ અમે સરસ રીતે ડ્રેસિંગ કરી આપ્યું, પાટો બાંધી આપ્યો અને પછી એ ટોયસ પણ રાખીએ છીએ. ઇવન અમે નાના છોકરા ખુશ થઈ જાય. નાના છોકરાઓને પગે ફોલ્લા પડતા હોય, હવે એ લોકોને મોટા રડી પડે છે તો નાનાને તો ડ્રેસિંગ કરતાં કેટલું દુઃખ થાય. એટલે અમારા જ ગ્રુપમાં જે કનુદાદાનો કેમ્પ છે, એમને દીકરાનો દીકરો નાનો છે તો એના બધા ટોયસ લેતો આવે, એ પોતે આપતો હોય છે ટોયસ. એવી રીતે જે નાની નાની વસ્તુઓ હોય એનું ધ્યાન રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે અત્યારે અમે, કારણ કે ભક્તો, માતાજી આટલી ભક્તોની સેવા કરે છે તો આપણાથી જે થઈ શકે એ લોકો માટે કરી શકીએ. ખૂબ ખૂબ ધન્યવાદ બેનશ્રીનું. જોઈ શકો છો કેટલું સરાહનીય કામ ચાલી રહ્યું છે અહીંયા. અસ્તુ.